આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે. કહી શકાય કે સાબરકાંઠામાં મહિલાઓનો હલ્લાબોલ સમાચાર સામે આવ્યા છે. સાબરકાંઠાથી ઉનાળાની શરૂઆતમાં પાણીનો કકળાટ જોવા મળ્યો છે. પાણીની અછતને લઈને મહિલાઓ રણચંડી બની તો મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. તો વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની બુમરાડ જોવા મળી છે. તો મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો. પાલિકા કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો છે. પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળ્યું. મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. તો પાણીની અછતને લઈને મહિલાઓ રણચંડી બની છે. વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની બુમરાડ જોવા મળી તો મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, હલ્લાબોલ મચાવવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ જોવા મળ્યો. તો સાબરકાંઠામાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો છે. વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની બુમરાડ જોવા મળી છે. મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. સાબરકાંઠામાં મહિલાઓનો હલ્લાબોલ, જેમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ જોવા મળ્યો છે. તો બીજી તરફ વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની બુમરાડ જોવા મળી. મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો. તો પાલિકા કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો છે. પાણીની અછતને લઈને મહિલાઓ રણચંડી બની. મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. માટલાઓ ફોડી અને વિરોધ કરવામાં આવ્યો. તો ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ જોવા મળ્યો છે. સાબરકાંઠામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે. તો વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની બુમરાડ જોવા મળી. મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો.